નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગ્લોબલ ગુજરાતી અપડેટમાં। આજ 5 મોટી રાષ્ટ્રીય જાહેરાતો વિશે વાત કરવી છે જે સામાન્ય જનતા અને શેરબજારના રોકાણકારો માટે મહત્વની છે। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। આજે ભારતભરના તમામ નાગરિકો, ખેડૂત ભાઈઓ અને ખાસ કરીને શેરબજારના રોકાણકારો માટે 5 થી 6 એટલા મોટા અને ઐતિહાસિક સમાચાર આવ્યા છે જે આખા દેશની કાયાપલટ કરી શકે છે। દિલ્હીમાં મળેલી રાષ્ટ્રીય ખરીફ પરિષદથી લઈ અને ન્યૂયોર્કમાં ભારત અમેરિકા બિઝનેસ મીટ, ભારત કેનેડા વ્યાપાર કરાર, ઓડિશામાં થયેલું સેમિકન્ડક્ટર ક્ષેત્રે અબજો રૂપિયાનું રોકાણ, બેન્કિંગ સેક્ટરનો રેકોર્ડ બ્રેક નફો અને મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે સરકારનો એનર્જી એક્શન પ્લાન, આ તમામ સમાચારે આજે આખા દેશમાં હલચલ મચાવી દીધી છે। તો ચાલો આજના વિડીયોમાં તમામ મોટી ખબરોને એકદમ સરળ ભાષામાં સમજીએ જે તમારા ખિસ્સા ઉપર અને તમારા પોર્ટફોલિયો પર સીધી અસર કરવાની છે। આ બધા સમાચાર આપણે ઓફિશિયલ છે, કોઈ પણ આમાં ખોટી વાત નથી। સૌપ્રથમ શરૂઆત કરીએ ખરીફ 2026ની। તો ખરીફ 2026ની સિઝન માટે ભારત દેશ હવે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયો છે અને નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય પરિષદમાં ખેડૂતોના હિતમાં અનેક મોટા નિર્ણયો લેવાયા છે। આ વર્ષે દેશમાં જરૂરિયાત કરતાં 11% વધુ ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવાયું છે અને હવામાનની કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે 1.74 લાખ ક્વિન્ટલનો રાષ્ટ્રીય બિયારણ ભંડાર પણ એડવાન્સમાં તૈયાર રાખવામાં આવ્યો છે। ડિજિટલ ક્રાંતિ અંતર્ગત દેશમાં અત્યાર સુધીમાં 9.76 કરોડથી વધુ ખેડૂતોના ફાર્મર આઈડી બનાવી દેવાયા છે, જેનાથી હવે સરકારી યોજનાનો લાભ સીધો અને પારદર્શક બનશે। આ સાથે જ પાક વીમા યોજનામાં મોટો સુધારો કરી અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વીમા કંપની ખેડૂતોના ક્લેમ ચૂકવવામાં ખોટો વિલંબ કરશે તો તેમણે ખેડૂતોને 12% વ્યાજ ચૂકવવું પડશે। તેમજ જે ખેડૂત ભાડે જમીન રાખીને ખેતી કરે છે તેમના માટે પણ નવું રાષ્ટ્રીય મોડલ બનાવવામાં આવશે। જમીનની ફળદ્રુપતા બચાવવા અને નકલી જંતુનાશક દવાઓને અટકાવવા માટે 1 થી 30 જૂન દરમિયાન દેશભરમાં ખેત બચાવો અભિયાન ચલાવીને ગામડે ગામડે સોઇલ હેલ્થ કાર્ડ અને કુદરતી ખેતી અંગે વિશેષ જાગૃતિ લાવવામાં આવશે। વાત કરીએ ભારત અમેરિકા અપડેટની। તો ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત કરવા માટે એક ખૂબ જ મોટા સમાચાર ન્યૂયોર્કથી સામે આવી રહ્યા છે। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં વૈશ્વિક ઉદ્યોગ જગતના ટોચના નેતાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે, જેમાં દુનિયાની સૌથી મોટી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કાર્લાઇલ ગ્રુપ, વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેંક મોર્ગન સ્ટેનલી અને વારબર્ગ ફિનિક્સ મિનલ ફાર્માસ્યુટિકલ્સ અને અગ્રણી ફાઇનાન્શિયલ ટેકનોલોજી કંપની માસ્ટરકાર્ડના મુખ્ય અધિકારીઓ, સીઈઓ સાથે અલગ અલગ મહત્વપૂર્ણ મુલાકાતો કરવામાં આવી છે। આ હાઈ પ્રોફાઇલમાં વાતચીતમાં ભારતમાં વૈશ્વિક વ્યવસાયો માટે રોકાણ વધારવા, સપ્લાય ચેન વધુ મજબૂત કરવા તેમજ ફાઇનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર, ડિજિટલ પેમેન્ટ, એઆઈ અને નવી ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા ઉપર વિશેષ ચર્ચા થઈ છે। આ ઉપરાંત યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના સહયોગથી આયોજિત બિઝનેસ રાઉન્ડ ટેબલમાં 50થી વધુ ટોચના બિઝનેસ લીડરને સંબોધિત કરવામાં ભારતમાં વેપારકારોની સરળતા એટલે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને દેશના આર્થિક સુધારાઓને વૈશ્વિક મંચ ઉપર રજૂ કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ભારત વૈશ્વિક રોકાણ માટે અત્યારે દુનિયાનું સૌથી મોટું મનપસંદ ગંતવ્ય સ્થાન બની રહ્યું છે। ભારત અને અમેરિકા બાદ હવે ભારત અને કેનેડા વચ્ચે વ્યાપારિક સંબંધોને લઈને પણ એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ અને કેનેડા વ્યાપાર મંત્રી મનિન્દરસિંહ સિદ્ધુ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ગઈ છે, જેમાં કેનેડાએ શ્રી પિયુષ ગોયલના નેતૃત્વમાં ભારતમાં આવેલા અત્યાર સુધીના સૌથી મોટા પ્રતિનિધિ મંડળનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને આ મહત્વપૂર્ણ મંચ ઉપર બંને દેશો વચ્ચે ક્લીન એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ, ડિજિટલ ટેકનોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે। સાથે જ બંને મંત્રીઓએ ભારત અને કેનેડા વચ્ચેના બહુપ્રતિષ્ઠિત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર એટલે કે સીઈપીએની વાટાઘાટોનો આજ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરવાનો એક મોટો લક્ષ્યાંક રાખ્યો છે। આ ઉપરાંત બંને દેશોના ઉદ્યોગપતિઓને એક મંચ ઉપર લાવવા માટે કેનેડા ભારત વ્યાપાર અને રોકાણ મંચ લોન્ચ કરવામાં આવ્યું છે અને કેનેડાના મંત્રીએ જાહેરાત કરી છે કે કેનેડિયન વ્યવસાયો ભારતીય બજારમાં પોતાનો વ્યાપ વધારી શકે તે માટે કેનેડા આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત એક મોટું ટીમ કેનેડા બિઝનેસ મિશન લઈને આવશે। સેમિકન્ડક્ટર ક્ષેત્રે પણ ઐતિહાસિક સિદ્ધિ મળી છે। ભારતમાં ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ક્રાંતિ લાવનાર એક ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે। ઓડિશા સરકારની અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની ઇન્ટેલ અને 3D ગ્લાસ સોલ્યુશન વચ્ચે ભારતમાં એડવાન્સ પેકેજિંગ ગ્લાસ કોર સબસ્ટ્રેટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર સ્થાપવા માટે ઐતિહાસિક એમઓયુ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીની હાજરીમાં થયેલા કરાર અંતર્ગત ભુવનેશ્વર ખુર્દા ક્ષેત્રમાં અંદાજે $3.3 અબજ એટલે કે અબજો રૂપિયાનું એક વિશાળ રોકાણ કરવામાં આવશે અને આ મેગા પ્રોજેક્ટથી આગામી 5 થી 6 વર્ષમાં અલગ અલગ તબક્કામાં પૂર્ણ થશે, જેનાથી દેશના આશરે 1800થી વધુ ઉચ્ચ કુશળ યુવાનોને સીધી રોજગારી મળશે અને હજારો પરોક્ષ રોજગારીની તકો ઊભી થશે। કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે એપ્લોય મટીરિયલ રિસર્ચ અને મર્ક ઇલેક્ટ્રોનિક્સ જેવી વૈશ્વિક કંપનીઓ બાદ હવે ઇન્ટેલનું આ જોડાણ દર્શાવે છે કે પીએમ મોદીને ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ઉપર આખી દુનિયાનો ભરોસો વધી રહ્યો છે અને આ પ્રોજેક્ટથી ઓડિશા હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ એક નવું હબ બનવા જઈ રહ્યું છે। હવે વાત કરીએ બેન્કિંગની। તો દેશની અર્થવ્યવસ્થા અને બેન્કિંગ ક્ષેત્રે ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર આવી રહ્યા છે। નાણાકીય સેવા વિભાગના સચિવ શ્રી એમ નાગાર્જુન
નાગારાજુની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠકમાં ખુલાસો થયો છે કે નાણાકીય વર્ષ 2025-26માં દેશની જાહેર ક્ષેત્રની બેન્કોએ રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. આ વર્ષે સરકારી બેન્કોનો કુલ બિઝનેસ 283 લાખ કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયો છે અને બેન્કોનો ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી વધુ 1.98 લાખ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. એટલું જ નહીં, બેન્કોની લોન રિકવરી પણ જોરદાર રહી છે, જેના કારણે ગ્રોસ એનપીએ ઐતિહાસિક રીતે ઘટીને માત્ર 1.93% નીચલા સ્તરે આવી ગયો છે. અને આ બેઠક દરમિયાન અનક્લેમ ડિપોઝિટ એટલે કે ખાતામાં પડી રહેલા બિનવારસી નાણાં તેમજ સાચા માલિકોને પાછા આપવા માટે ચલાવેલા રાષ્ટ્રીય અભિયાન ઉપર આધારિત આપકી પૂંજી આપકા અધિકાર નામના કોફી ટેબલ બુક લોન્ચ કરવામાં આવી હતી, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનામાં 29 લાખથી વધુ લોકોને 6800 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરવામાં આવી છે. આ સાથે જ ગ્રાહકોની સુવિધા માટે 23 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ નવી ડિજિટલ વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશનું બેન્કિંગ સેક્ટર આજે સૌથી મજબૂત અને સુરક્ષિત સ્થિતિમાં આવી ગયું છે. ભારતની વર્ષ 2026ની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ દેશ માટે વધુ એક ગૌરવપૂર્ણ સમાચાર છે. ભારત સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય એટલે કે એમએસએમઈ મંત્રાલય દ્વારા બ્રિક્સ પાર્ટનર એઆઈ ટ્રેક હેઠળ બીજી એસએમઈ વર્કિંગ ગ્રુપની બેઠક સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે અને એમએસએમઈ માટે ટેકનોલોજીની પહોંચ વધારવાના વિશેષ વિષય ઉપર યોજાયેલા હાઈ પ્રોફાઇલ વર્ચ્યુઅલ બેઠકમાં બ્રિક્સ દેશના સભ્યોએ સક્રિયપણે પણ ભાગ લીધો છે. આગળ વાત કરીએ એનર્જી સિક્યોરિટી અને સેફટીની, તો પશ્ચિમ એશિયા મિડલ ઇસ્ટ સંકટ વચ્ચે ભારત સરકારે નાગરિકોની સુરક્ષા અને દેશમાં ઈંધણની આપૂર્તિ જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે, જે અંતર્ગત માર્શલ આઇલેન્ડના ધ્વજવાળું ટેન્કર નિસોસ કેરોસ હોર્મુઝની સામુદ્રની પાર કરી અને 2,70,000 મેટ્રિક ટન કાચો તેલ લઈ અને 3 જૂન 2026ના રોજ વિશાખાપટ્ટનમ પહોંચવાની આશા છે. જ્યારે સ્થાનિક સ્તરે સરકારે પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે. રિફાઇનરીઓમાં એલપીજી ઉત્પાદન વધારીને 52 TMT પર દિવસ કરવામાં આવ્યું છે. ઓનલાઈન સિલિન્ડર બુકિંગમાં 90% અને છેતરપિંડી રોકવા માટે ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ આધારિત સપ્લાયમાં 96% વધારો નોંધાયો છે. છેલ્લા 4 દિવસમાં 1.78 કરોડ બુકિંગ સામે 1.80 કરોડ સિલિન્ડર વિતરિત કરાયા છે. આ સાથે જ સરકારે સપ્લાય ચેઇન સુનિશ્ચિત કરવા માટે શહેરી વિસ્તારોમાં બુકિંગ ગેપ વધારીને 21 થી 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસ કર્યો છે. જ્યારે કાળાબજારી રોકવા માટે દેશભરમાં હજારો દરોડા પાડી અને સેંકડો સિલિન્ડરો અને હજારો લીટર ઈંધણ જપ્ત કરી અને 562 રિટેલ આઉટલેટ્સને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ કુદરતી ગેસ ક્ષેત્રે પીએનજી અને સીએનજીને 100% સપ્લાય સાથે રાષ્ટ્રીય પીએનજી ડ્રાઈવ 2.0 ને 30/6/2026 સુધી લંબાવવામાં આવી છે, જેના લીધે માર્ચ 2026થી અત્યાર સુધીમાં 8.3 લાખ નવા પીએનજી કનેક્શન સક્રિય થયા છે અને 28/5/2026 સુધીમાં અંદાજે 60,400 ગ્રાહકોએ માય પીએનજી વેબસાઇટ દ્વારા પોતાના એલપીજી કનેક્શન સરેન્ડર કરી દીધા છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલય, અનેક નાવિક મંત્રાલય સંયુક્ત રીતે અત્યાર સુધીમાં 3422થી વધુ ભારતીય નાવિકોને સુરક્ષિત દેશ ઉપર પરત લાવ્યા છે અને તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે જમીન સરહદ માર્ગો દ્વારા ઈરાનમાંથી 2557 ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી છે. જ્યારે યુએઈ, સાઉદી અરેબિયા, ઓમાન, બહેરીન, કુવૈત, કતાર, ઇરાક અને ઇઝરાયલ જેવા દેશોના એરસ્પેસ અને ફ્લાઇટ્સ ચાલુ હોવાથી બાકીના ભારતીયોની સ્થિતિ ઉપર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. હવે વાત કરીએ આપણે શેરબજારના મિત્રો માટે કે આ તમામ સમાચારોથી કયા કયા સેક્ટરને સૌથી મોટો ફાયદો થશે કે તેજી જોવા મળશે. તો સૌથી પહેલાં જાહેર ક્ષેત્રની બેન્કોના 1.98 લાખ કરોડના ઐતિહાસિક નફા અને એનપીએ ઓલ ટાઈમ લો થવાના કારણે બેન્કિંગ અને પીએસયુ સેક્ટર ઉપર આ સૌથી પોઝિટિવ ન્યૂઝ છે, જેનાથી એસબીઆઈ અને અન્ય સરકારી બેન્કોના શેરોમાં મોમેન્ટમ આવી શકે છે. બીજા મોટા સમાચાર ઓડિશામાં જ ઇન્ટેલના $3.3 અબજ રોકાણના છે, જેનાથી સેમિકન્ડક્ટર, આઈટી અને ટેકનોલોજી સેક્ટર માટે ગેમ ચેન્જર સાબિત થશે અને આ ક્ષેત્રે જોડાયેલી કંપનીઓને લાંબા ગાળે ફાયદો કરાવશે. આ ઉપરાંત સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર જે એક્સાઇઝ ડ્યુટી ઘટાડેલી છે, તેનાથી ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ખર્ચ ઘટશે, જે ઓટોમોબાઈલ, લોજિસ્ટિક અને એફએમસીજી સેક્ટરની કંપનીઓ માટે માર્જિન સુધારવામાં મદદરૂપ થશે. તો બીજી તરફ રાષ્ટ્રીય પીએનજી ડ્રાઈવના કારણે ગીસ ડિસ્ટ્રીબ્યુટર કંપનીઓ અને ખરીફ સિઝનમાં 11%થી વધુ બિયારણ તેમજ ખેત બચાવ અભિયાનથી એગ્રી ઇનપુટ્સ, ફર્ટિલાઇઝર અને કેમિકલ સેક્ટર માટે સકારાત્મક માહોલ તૈયાર થયો છે, જેથી રોકાણ કરવા તમામ સેક્ટરના ક્વોલિટી શેરો ઉપર નજર રાખવી જોઈએ. તો મિત્રો, આ હતા આજના દિવસના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમાચાર, જે સામાન્ય જનતાથી લઈને શેરબજારના રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. પીએમ મોદીના નેતૃત્વમાં ભારત જે રીતે ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડક્ટર અને બેન્કિંગ ક્ષેત્રે નવા રેકોર્ડ સર્જી રહ્યું છે, તે જોતા ભારતનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. જો તમને અમારો સ્પેશિયલ બિઝનેસ અને નેશનલ અપડેટ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને ગ્રુપમાં શેર કરજો અને દેશ વિદેશની આવી જ અગત્યની માહિતી સૌથી પહેલાં ગુજરાતીમાં મેળવવા માટે આપણી ગ્લોબલ ગુજરાતી અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી જોડાયા રહેજો. જય હિન્દ, જય જય ગરીબ ગુજરાત. અને તમારું કોઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર. જોડાયેલા રહેજો.